ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે જોઈએ વિકલિતના ઉપયોગો. બરાબર, તો વિકલિતના ઉપયોગોમાં સૌથી પહેલો આપણો ટોપિક છે રાશિમાં થતા ફેરફારનો દર. બરાબર, રાશિમાં થતા ફેરફારનો દર. બરાબર, તો રાશિમાં થતા ફેરફારનો દર એટલે શું? તો આપણે જુઓ ડીવાય બાય ડીએક્સ. ડીવાય બાય ડીએક્સ નો સિમ્પલ મિનિંગ તો તમને ખ્યાલ જ છે, વાય નું એક્સની સાપેક્ષે વિકલન. બરાબર, આપણે એને બીજું શું કહી શકીએ? ડીવાય બાય ડીએક્સ એટલે વાય નો એક્સ ની સાપેક્ષે બદલાવાનો દર. બરાબર, જો આ રીતે હોય કે dx અપોન dt. બરાબર, તો એક્સ નો સમય t ની સાપેક્ષે બદલાવાનો દર. બરાબર, ક્લિયર થઈ ગયું આમાં? બરાબર, તો હવે આના આપણે થોડા એક્ઝામ્પલ્સ જોઈએ. બરાબર, આના એક્ઝામ્પલ્સ જોતા પહેલા આપણે જોઈએ કે ગોલકનું બધા આપણે ફોર્મ્યુલાસ જોઈ લઈએ. બરાબર, તો પહેલા જોઈએ આપણે ગોલકનું ઘનફળ. તો ગોલકનું ઘનફળ શું થાય? 4/3 પાયર ક્યુબ. અર્ધગોલકનું થશે 2/3 પાયર ક્યુબ. નળાકારનું ઘનફળ πr²h. શંકુનું ઘનફળ થશે 1/3 πr²h. એટલે સમઘનનું ઘનફળ l³. લંબઘનનું ઘનફળ થશે lbh. બરાબર, પછી લઈએ આપણે ગોલકનું પૃષ્ઠફળ. તો ગોલકનું પૃષ્ઠફળ થશે 4πr². ખુલ્લા અર્ધગોલકનું પૃષ્ઠફળ તો 2πr². બંધ અર્ધગોલકનું થશે તો નીચેનું સર્કલ એમાં એડ થશે. બરાબર, તો 3πr². બરાબર, પછી લઈએ નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. તો નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શું થશે? 2πrh. બરાબર, નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો 2πrh પ્લસ 2πr². બરાબર, પછી લઈએ આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે πrl. શંકુની કુલ સપાટીનું એટલે કે નીચેનું સર્કલ આપણે એમાં એડ કરી દઈએ એટલે કે πrl પ્લસ πr². સમઘનનું પૃષ્ઠફળ 6l². લંબઘનનું પૃષ્ઠફળ 2 × lb પ્લસ bh પ્લસ lh. બરાબર, 6 સાઇઝ એ પ્રમાણે. વર્તુળનું ક્ષેત્રફળ πr² અને વર્તુળનો પરિઘ થશે 2πr. બરાબર, આ બધા સૂત્રો તમને બુકમાં નથી આપેલા. બધા સૂત્રો તમે આગળ 10thમાં અને 9thમાં ભણી ગયા. બરાબર, હવે આનો યુઝ આપણે એવું નહીં કે બધાનો યુઝ થશે, આમાંથી કોઈ પણ ફોર્મ્યુલા તમારે યુઝ કરવું પડે. બરાબર, તો આપણે અહીંયા જે ચેપ્ટર જોઈએ વિકલિતના ઉપયોગોમાં, એમાં આપણે આ રાશિમાં થતા ફેરફારનો દર એ આપણો પહેલો ઉપયોગ છે. બરાબર, વિકલિતનો આપણે ઉપયોગ ક્યાં ક્યાં કરીએ આપણે, તો એમાં આપણે એક્ઝામ્પલ જોઈએ અહીંયા. તો અહીંયા તમને એક્ઝામ્પલ આપેલો છે કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર. બરાબર, તો અહીંયા તમને આર ની વેલ્યુ શું આપેલી છે? આનો આન્સર જોઈએ તો આર ની વેલ્યુ કેટલી આપેલી? આપણને 5 સેન્ટીમીટર આપણને ગીવન. બરાબર, તમારે શું ફાઇન્ડ કરવાનું? વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર. બરાબર, એટલે કે એનું ક્ષેત્રફળ એટલે આપણે એને a થી દર્શાવીએ. એમાં કોની સાપેક્ષે થતો ફેરફારનો દર શોધવાનો હોય? ત્રિજ્યા. બરાબર, એટલે કે dr/dt. તો એના માટે લઈએ કે a બરાબર શું સૂત્ર? πr². એનું વિકલન કરીએ અહીંયા dA/dr. તમને આ ફાઇન્ડ કરવાનું હોય તો એ શું થશે? dA/dr 2πr. બરાબર, તો 2π આર ની વેલ્યુ કેટલી? 5. બરાબર, તો આન્સર થશે 10π સેન્ટીમીટર સ્ક્વેર પર સેન્ટીમીટર. કારણ કે ઉપરનો સેન્ટીમીટર અને નીચેનું શું થશે? ત્રિજ્યાનો સેન્ટીમીટર. બરાબર, ક્લિયર થઈ ગયો આ ક્વેશ્ચન. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે એક સમઘનનું કદ 9 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરથી વધે છે. બરાબર, સમઘનનું કદ એટલે કે એનું ઘનફળ એટલે કે dv/dt. અહીંયા જો પ્રતિ સેકન્ડ છે, પર સેકન્ડ. બરાબર, એટલે સમયની સાપેક્ષ છે. એ 9 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ છે. બરાબર, જ્યારે ઘનની લંબાઈ એટલે કે l બરાબર આપણે લઈએ 10 સેન્ટીમીટર, ત્યારે તેના પૃષ્ઠફળને દર્શાવીએ આપણે s થી. બરાબર, ત્યારે પૃષ્ઠફળમાં થતા ફેરફારનો દર તમારે શોધવાનો છે. બરાબર, તો અહીંયા આપણે શું કરીએ? પહેલા v બરાબર સૂત્ર શું? સમઘનના ઘનફળનું l³. બરાબર, અને એના પૃષ્ઠફળનું શું થશે? 6l². બરાબર, તો આપણે લઈએ આનું વિકલન કરીએ dv/dt ઇઝ ઇક્વલ ટુ 3l² અને l નું થશે dl/dt. બરાબર, હવે આમાં dv/dt તો 9 આપેલા છે. l ની વેલ્યુ કેટલી આપેલી છે? 10, એટલે કે 100 થઈ જશે. તો ઇન્ટુ dl/dt. બરાબર, તો dl/dt ની વેલ્યુ શું થઈ? dl/dt ની વેલ્યુ તો થશે 3/100
સેન્ટીમીટર પર સેકન્ડ, બરાબર. હવે આ જે s છે આપણે એનું વિકલન કરીએ કે ds upon dt, કેટલા થશે 12L into dl upon dt, બરાબર. તો 12 into 10 into 3/100 થશે, બરાબર. તો આપણો આન્સર કેટલો થશે 3.6 સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ, બરાબર. તો આપણો આન્સર થઈ ગયો, બરાબર. ક્લિયર થઈ ગયું અહીંયા. તો આપણે આ શું મેળવ્યું, આપણે પૃષ્ઠફળના વધવાનો દર શોધી લીધો, બરાબર. હવે આપણે લઈએ ગોળાકાર ફુગ્ગાનો વ્યાસ. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એક ગોળાકાર ફુગ્ગાનો વ્યાસ 3/2 2x+1 છે. એટલે ફુગ્ગાનો વ્યાસ એટલે કે ડી બરાબર કેટલા આપેલા તમને 3/2 into 2x+1, બરાબર. તો આ ફુગ્ગાના ઘનફળમાં x ને સાપેક્ષતા ફેરફારનો દર શોધો. એટલે કે તમને શું શોધવાનું છે dv/dt, બરાબર. સોરી dv/dx. અહીંયા શેના સાપેક્ષે છે, x ની સાપેક્ષે, બરાબર. ક્લિયર થયું આમાં ક્વેશ્ચનમાં, બરાબર. હવે ગોળાકાર ફુગ્ગો છે, ગોળાકાર ફુગ્ગો મતલબ એ શું હશે, ગોલક હશે. ગોળાકાર ફુગ્ગો મતલબ એ શું થશે, ગોલક થશે, બરાબર. તો અહીંયા લઈએ કે d બરાબર 3/2 2x+1. તો આ જે છે d, આપણે વ્યાસ ડી ને કેપિટલ ડી લઈ લઈએ, બરાબર. કારણ કે પેલાનો ડી વિકલનનો ડી અને એ બે મિક્સ થઈ જશે. તો હવે આપણે શું મેળવીએ ડી, ઓકે. ડી છે તો આર ફાઇન કરી શકીએ. ડી છે તો આપણે આર ફાઇન કરી શકીએ. આર કેટલા થાય, ડી ના અડધા, તો એ થશે 2/4 2x+1, બરાબર. હવે વી નું સૂત્ર શું છે આપણી પાસે ગોલક માટે, તો 4/3 πr³. આનું વિકલન કરીએ આપણે, તો આનું વિકલન કોની સાપેક્ષે કરીશું, x ની સાપેક્ષે. તો પહેલા એના માટે શું કરવું પડે, r ને x માં કન્વર્ટ કરવા પડે, બરાબર. તો r ને x માં કન્વર્ટ કરીએ તો કેટલા થશે, v = 4/3 πr. r નો આન્સર કેટલો થશે 3/4 2x+1 અને આનો હોલ ક્યુબ, બરાબર. તો v = કેટલા થશે 4/3 કેન્સલ થશે 3/4 સાથે, તો થશે 9/16 પાઈ into 2x+1 નો ક્યુબ થશે, ઓકે. હવે આપણે આનું x ની સાપેક્ષે વિકલન કરીએ, બરાબર. તો કેટલું થશે 9/16 પાઈ into 3 into 2x+1 નો સ્ક્વેર, બરાબર. તો આપણો આન્સર કેટલો થશે 27/16 પાઈ into 2x+1 સ્ક્વેર, બરાબર. આ થઈ ગયો આન્સર, બરાબર. આમાં x ની વેલ્યુ અનનત છે તો આપણે આ x માં જ કન્વર્ટ કરીએ, x માં જ આપણે રાખીશું, બરાબર. તો આપણો આન્સર થઈ ગયો, ઓકે. ક્લિયર, બરાબર. તો આ રીતે તમારે બધા ક્વેશ્ચન કરવાના છે કે રાશિમાં થતા ફેરફારના દરના આ બધા આપણે ક્વેશ્ચન જોયા, બરાબર. એના MCQ તમને અહીંયા પૂછાઈ શકે. ચલો એક MCQ જોઈ લઈએ, ખાલી તમને જસ્ટ બતાવી દઉં. આપણે એનું સોલ્યુશન પછી કરીશું, બરાબર. કેમ કે જો ફર્સ્ટ ક્વેશ્ચન ની સેકન્ડ ક્વેશ્ચન છે, બરાબર. પોઇન્ટર, સોરી, ઓકે. આ જો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, સેકન્ડ નંબરના ક્વેશ્ચનમાં શું છે કે એક સમબાજુ ત્રિકોણની બાજુ 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી વૃદ્ધિ પામે છે, ત્યારે તેની બાજુ 10 સેન્ટીમીટર હોય ત્યારે તેના ક્ષેત્રફળનો વૃદ્ધિ દર શોધો, બરાબર. એટલે કે ક્ષેત્રફળમાં થતો વધારાનો દર શોધો, બરાબર. ચલો અહીંયા આપણે ક્વેશ્ચન કરીએ તો અહીંયા શું આપેલું, એક સમબાજુ ત્રિકોણ આપેલો હોય તો સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું, તો સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થશે √3/4 બાજુનો વર્ગ, બરાબર. બાજુને આપણે x સારી લઈએ, બરાબર. હવે dA upon શું મેળવીએ આપણે dt, બરાબર. dA upon dt શું થશે √3/4 into x² એટલે 2x into x નું t ની સાપેક્ષે થશે, બરાબર. હવે √3/2 થશે. x ની વેલ્યુ તમને કેટલી આપેલી છે 10 આપેલી છે અને બાજુમાં થતા વધારાનો દર આપેલો હોય તમને 2, બરાબર. તો આપણો આન્સર શું થશે 10√3 સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ, બરાબર. એટલે આપણો આન્સર શું થશે 10, બરાબર. ક્લિયર થઈ ગયો. એના નીચેનો ક્વેશ્ચન બી એ રીતે છે, એ આપણે પછી દેખીએ, બરાબર. અત્યારે આપણે આગળનો નેક્સ્ટ ટોપિક જોઈ લઈએ. આપણો એક ટોપિક આપણો કમ્પ્લીટ થઈ ગયો અહીંયા કે રાશિમાં થતા ફેરફારનો દર. એના આપણે ક્વેશ્ચન બી જોઈ લીધા, બરાબર. હવે છે નેક્સ્ટ ટોપિક આપણું
વધતા ઘટતા વિધેયો, બરાબર, વધતા ઘટતા વિધેયો. તો વિધેય વધતું ક્યારે કહેવાય અને વિધેય ઘટતું ક્યારે કહેવાય, બરાબર. તો અહીંયા જો વ્યાખ્યા જોઈ લો પહેલા. તો વ્યાખ્યા શું આપણી કે x1 લેસ દેન x2 હોય અને જો fx1 લેસ ઓર ઇક્વલ ટુ fx2 મળે, બરાબર, તો આને વધતું વિધેય કહેવાય, બરાબર. અને x1 લેસ દેન x2 હોય અને fx1 ખાલી લેસ દેન fx2 મળે તો એ ચુસ્ત વધતું કહેવાય, બરાબર. એટલે કે અસમતા ચેન્જ ના થઈ, લેસ દેન તો લેસ દેન જ રહ્યા, બરાબર. પણ જો લેસ દેન હોય અને ગ્રેટર ઓર ઇક્વલ ટુ થઈ જાય તો એ ઘટતું થઈ જાય, એટલે કે અસમતા બદલાઈ જાય. જો x1 લેસ દેન x2 હોય અને fx1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ fx2 થઈ જાય, બરાબર, તો એ ઘટતું વિધેય કહેવાય. જો ખાલી ગ્રેટર દેન હોય તો એ ચુસ્ત ઘટતું થશે, બરાબર. હવે વ્યાખ્યાની રીતનો ઉપયોગ આપણે નહીં કરીએ, આપણે એક્ઝામ્પલ ગણવા માટે તો આ પ્રમેય એટલે કે આપણે વિકલન કરીને જ આપણે કરીશું, બરાબર. તો કોઈ પણ વિધેય જે છે એ આપણે વધતું કે ઘટતું ચેક કરવું હોય, બરાબર, તો એના માટે સૌથી પહેલા શું શોધવાનું, એનું f'(x). શું મેળવીએ આપણે? f'(x) મેળવો, બરાબર. સૌથી પહેલા આપણે શું મેળવીએ? f'(x), બરાબર. f'(x) મળી જાય પછી શું? એ f'(x) જો ગ્રેટર દેન હોય તો ચુસ્ત વધતું, બરાબર. પણ અહીંયા જો આપણે લખી દઈએ કે જો એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય તો ખાલી વધતું, બરાબર. લેસ દેન 0 હોય, f'(x) લેસ દેન 0 તો ઘટતું, પણ જો લેસ ઓર ઇક્વલ ટુ 0 હોય તો એ કેવું થશે? ચુસ્ત ઘટતું. ઓકે, આ ચુસ્ત ઘટતું થશે. લેસ દેન 0 તો ચુસ્ત ઘટતું, અને જો ઇક્વલ ટુ 0 આવે તો એ વિધેય કેવું કહેવાય? અચળ કહેવાય, બરાબર. ક્લિયર થઈ ગયો આમાં? તો આપણે આનો જ યુઝ કરીશું આપણે અહીંયા, બરાબર. તો અહીંયા જો પહેલો ક્વેશ્ચન લઈએ આપણે કે જે અંતરાલમાં વિધેયો f(x) એ ચુસ્ત રીતે વધે અને ચુસ્ત રીતે ઘટે તે અંતરાલ શોધો, બરાબર. તો અહીંયા અંતરાલ શોધવાનો હોય. આપણે એક બીજો ક્વેશ્ચન લઈ લઈએ આના માટે. ચલો એક ક્વેશ્ચન હું લઈ લઉં અહીંયા પહેલા કે f(x) ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે sin ક્યુબ x. ઓકે, sin ક્યુબ x થઈ ગયા, બરાબર. હવે આપણે લઈએ કે x બિલોંગ્સ ટુ લઈ લઈએ 0 થી π/2 લઈ લઈએ, બરાબર. તો આ અંતરાલમાં વિધેય વધતું છે કે ઘટતું તમારે ચેક કરવું હોય તો પહેલા શું કરવાનું? એનું વિકલન કરીએ તો શું થશે? 3 sin² x અને sin નું શું થશે? cos x. ચેઇન રૂલ એપ્લાય થશે, સાંકળનો નિયમ, બરાબર, જે આગળ કર્યો તો એ, બરાબર. હવે 3 પોઝિટિવ, સાઇન એ પણ પોઝિટિવ, મતલબ આખી વેલ્યુ તો આ કેવી થશે? આખી વેલ્યુ કેવી થશે? પોઝિટિવ, બરાબર. આ વેલ્યુ થઈ ગઈ પોઝિટિવ. આ cos એ પહેલા ચરણમાં કેવા? પોઝિટિવ. બંનેનો ગુણાકાર પોઝિટિવ, તો માટે શું કહી શકીએ? f'(x) ગ્રેટર દેન 0 ઇક્વલ ટુ નહીં આવે, બરાબર. અહીંયા f'(x) ગ્રેટર દેન 0. કેમ? કારણ કે પહેલા ચરણમાં જો 0 અને π/2 ને નહીં લેવાના, એટલે આ વેલ્યુ 0 પણ નહીં થાય ને, બરાબર. એટલે ખાલી ગ્રેટર દેન 0 એટલે વિધેય કેવું થઈ ગયું? વધતું વિધેય. કયું વિધેય? ચુસ્ત વધતું. એને આપણે આ રીતે સિમ્બોલ લખીએ, બરાબર. ક્લિયર થઈ ગયું આમાં? તો આ રીતે ક્વેશ્ચન પૂછાય, બરાબર. તો હવે અહીંયા તમને અંતરાલ શોધવાનું પણ પૂછી શકે, બરાબર. આ રીતે ક્વેશ્ચન તમને અંતરાલ શોધવાના પણ ક્વેશ્ચન આવી શકે, બરાબર. તો અંતરાલ શોધવાના ક્વેશ્ચન આવે ત્યારે આપણે લઈએ કે ચુસ્ત રીતે વધતા માટે શું કે f'(x) ગ્રેટર દેન 0 થવું જોઈએ. f'(x) ગ્રેટર દેન 0 મતલબ પહેલા આપણે શું ફાઇન્ડ કરીએ? f'(x) ફાઇન્ડ કરીએ તો f'(x) કેટલા થશે? 12x² - 12x - 72. આના થોડા પાર્ટ, આનો આપણે સાદું રૂપ આપી દઈએ તો x² - x માઇનસ કેટલા થશે? 6, બરાબર. તો આના અવયવ શું થશે? 12 × x - 3 and x + 2, બરાબર. આ અવયવ થઈ ગયા. તો પહેલા આપણે f'(x) ગ્રેટર દેન 0 લઈએ, બરાબર. હવે આના માટે તમારે શું કરવાનું? તો તમે એક ટેબલ બનાવી દો, બરાબર. એ તમારે વધારે ઇઝી રહેશે ટેબલ બનાવશો તો. એ ટેબલ કઈ રીતે બનાવીએ? તો ટેબલમાં લઈએ આપણે અહીંયા એક વેલ્યુ લઈએ x - 3, એક લઈએ x + 2, બરાબર, અને પછી લઈએ અહીંયા f'(x), બરાબર. હવે આપણે અહીંયા કેટલા અંતરાલ તમને કેવી રીતે ખબર પડશે? તો અંતરાલ માટે તમે સંખ્યા રેખા ઉપર આના બરાબર 0 લઈએ તો એક વેલ્યુ મળે -2 અને એક વેલ્યુ મળશે 3. તો એક અંતરાલ થયો. કયો અંતરાલ થશે? એક થશે -∞ થી -2, એક થશે -2 થી, ઓકે. અહીંયા જો આપણે ક્લોઝ જ ઓપન જ લઈશું, બરાબર, કારણ કે આપણે ચુસ્ત વધતું બતાવવાનું, એને ચુસ્ત ઘટતું, બરાબર. અને એક થશે 3 થી ∞. આટલા અંતરાલ થશે, બરાબર. હવે તમે x - 3 ની વેલ્યુ, x - 3 ની વેલ્યુ અહીંયા -2 થી નાની કોઈ પણ વેલ્યુ એઝ્યુમ કરી લઈએ -3,
અહીંયા લઈ લઈએ 0 અને અહીંયા લઈ લઈએ 4 બરાબર. તો -3 મૂકીએ તો કેવા થશે? નેગેટિવ. અહીંયા -3 નેગેટિવ, તો બંનેનું મલ્ટિપ્લિકેશન પોઝિટિવ. પછી 0 મૂકીએ તો નેગેટિવ, આ પોઝિટિવ અથવા માઇનસ બરાબર. અને 4 મૂકીએ તો પોઝિટિવ, અને આ પણ પોઝિટિવ, તો આ પણ પોઝિટિવ થશે. તો આમાં શું થશે? વધતું થશે. અને આમાં શું થશે? ઘટતું બરાબર. ક્લિયર થઈ ગયું આમાં? તો વધતું શેમાં મળે? તો વધતું થશે -∞ થી -2 યુનિયન 3 થી ઇન્ફાઇનાઇટમાં, અને ઘટતું શેમાં થશે? તો -2 to 3 માં બરાબર. ક્લિયર થઈ ગયો? તો આ તમને અંતરાલ મળી ગયો કે આ અંતરાલમાં વિધેય શું થઈ ગયું? વધતું અને ઘટતું બરાબર. ચલો, એ રીતે તમને અહીંયા સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, બીજો એક ક્વેશ્ચન આપેલો છે બરાબર. તો આપણે વધતું અને ઘટતું ચેક કરવું હોય તો સૌથી પહેલા તો શું ફાઇન્ડ કરવું પડશે? f'(x). તો f'(x) ફાઇન્ડ કરીએ તો કેટલા થશે? 3 × 3x થશે. sin 3x નું cos 3x અને 3x નું 3 બરાબર. હવે અહીંયા તમને x belongs to 0 to π/2 આપેલા હોય તો 3x belongs to શું થશે? 0 થી 3π/2 થશે બરાબર. હવે 0 થી 3π/2 એટલે કયું ચરણ? અહીંયા 0 હોય, અહીંયા π/2 હોય, અહીંયા π હોય, અહીંયા કેટલા હોય? 3π/2 બરાબર. આ ચરણમાં cos કેવા? પોઝિટિવ. અહીંયા cos કેવા થશે? નેગેટિવ. આ ચરણમાં પણ cos કેવું? નેગેટિવ બરાબર. cos બરાબર. હવે આ cos 3x ની જ વાત કરીએ ને આપણે, અહીંયા જે cos લઈશું બરાબર. અહીં cos કયા ચરણમાં વધતું અને ઘટતું? અહીંયા જોઈ લો એકવાર. cos એ પહેલા ચરણમાં અને ચોથા ચરણમાં વધતું નહીં, સોરી, ધન થશે, અને બાકી બીજા અને ત્રીજામાં કેવું થશે? ઋણ થશે બરાબર. તો એ રીતે જોઈએ તો આ વેલ્યુ પોઝિટિવ ક્યારે થાય? તો 0 થી π/2 માં બરાબર. તો આપણે લઈએ કે 3x belongs to 0 થી π/2, તો cos 3x કેવા થશે? ગ્રેટર દેન. cos 3x ગ્રેટર દેન મતલબ f'(x) ગ્રેટર દેન 0. એનો મતલબ કે x belongs to શું થશે? 0 થી π/6 બરાબર. તો 0 થી π/6 માં f'(x) કેવા થઈ ગયા? ધન બરાબર. તો વધતું શેમાં થાય? તો 0 થી π/6 માં બરાબર. આ થઈ ગયું. અને લઈએ કે જો વેલ્યુ આપણે શું લઈએ? π/2 થી 3π/2 લઈએ. 3x નો આન્સર π/2 થી 3π/2 માં હોય તો f'(x) <0, તો x belongs to શું થઈ જશે? π/6 થી π/2. આમાં વિધેય કેવું થઈ જાય? ઘટતું બરાબર. તો વધે એ અંતરાળ કયો થઈ ગયો? 0 થી π/2. અને ઘટે એ અંતરાળ કયો થઈ ગયો? π/6 થી π/2 બરાબર. આમાં ધ્યાન ક્યાં રાખવું પડશે? કે પહેલા x ને 3x થી મલ્ટીપ્લાય કરો, અને પછી તમે ચરણ જુઓ, અને પછી એ ચરણ જોયા પછી ફરી 3 ને 3 થી ડિવાઈડ કરી દેવાના. એટલે કે 3x belongs to 0 થી π/2 હતા, તો x belongs to શું થઈ જાય? 0 થી π/6 બરાબર. ક્લિયર થઈ ગયો આ ક્વેશ્ચન? તો આ આપણો સેકન્ડ ટોપિક થઈ ગયો. સેકન્ડ ટોપિક આપણો વધતા અને ઘટતા વિધેયો બરાબર. ક્લિયર થઈ ગયો આમાં વધતા અને ઘટતા વિધેયોમાં. હવે આના પણ એમસીક્યુ આપણે નીચે છે, આપણે એમસીક્યુ બધા સાથે જ જોઈશું બરાબર. અત્યારે આપણે પહેલા આપણી થિયરી કમ્પ્લીટ કરી દઈએ બરાબર. તો થિયરી નેક્સ્ટ છે સ્પર્શક અને અભિલંબ. સ્પર્શક અને અભિલંબના સૂત્રો શોધવા માટે આપણે વિકલનનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ બરાબર. તો પહેલા સ્પર્શક અને અભિલંબ શું એ સમજી લઈએ બરાબર. તો સ્પર્શક એટલે શું? હવે તમને ક્લિયર હશે. સ્પર્શક એટલે કે કોઈ એક વક્ર આપણે લઈ લઈએ બરાબર. આ વક્ર મેં લઈ લીધો. આ વક્રના આ બિંદુએ સ્પર્શક શું? એટલે કે સ્પર્શક એને એક જ બિંદુમાં ટચ થશે બરાબર. એક જ બિંદુમાં છેદે, તો આને આપણે શું કહીએ? સ્પર્શક કહીએ બરાબર. આ શું થશે? સ્પર્શક બરાબર. અને સ્પર્શકને જે લંબ રેખા મળે, સ્પર્શકને એ સ્પર્શ બિંદુએ જે લંબ રેખા મળે એને આપણે કહીએ અભિલંબ બરાબર. આ શું થશે? એનો અભિલંબ બરાબર. અને આ બિંદુ જે છે એ છે x0 y0. x0 y0 શું છે? એનું સ્પર્શ બિંદુ બરાબર. આ થઈ ગયું. તો હવે આપણે સ્પર્શકનો ઢાળ કેવી રીતે મળશે બરાબર. તો સ્પર્શકના ઢાળ માટે લઈએ આપણે કે સ્પર્શકનો ઢાળ. તો સ્પર્શકનો ઢાળ થશે કે એ જે ફંક્શન આપેલું હોય એનું x ની સાપેક્ષે વિકલન કરી દઈએ બરાબર, તો એ થઈ જશે એનો ઢાળ બરાબર. અને સ્પર્શકનો ઢાળ છે તો એ સ્પર્શ બિંદુ આપેલું હશે તો એ ઢાળમાં આપણે કિંમત મૂકી દેવાની બરાબર. ચલો આપણે કોઈ એક વિધેય લઈ લઈએ. f(x) બરાબર લઈએ કે x² + 3x + 2 છે બરાબર. નું 1 2 આગળ સ્પર્શકનું સમીકરણ મેળવો.
fx બરાબર x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2નો 1 2 આગળના સ્પર્શકનું સમીકરણ મેળવો. તો એના ઢાળ માટે શું કરીએ? આનું વિકલન કરીએ તો f'(x) કેટલા થશે? તો 2x પ્લસ 3 થશે. બરાબર. તો સ્પર્શકનો ઢાળ શું થાય? સ્પર્શકનો ઢાળ 1 2 બિંદુએ સ્પર્શકના ઢાળ માટે આપણે x ની જગ્યાએ કેટલા મૂકી દઈએ? 1 મૂકી દઈએ. તો એ ઢાળ કેટલો થશે? 2 + 3 એટલે ઢાળ થશે 5. બરાબર. તો પછી સ્પર્શકનું સમીકરણ. હવે ઢાળ આપેલો હોય તો સ્પર્શકનું સમીકરણ કેવી રીતે મળશે? તો એના માટેનું સૂત્ર y - y0 = ઢાળ × x - x0, જે અહીંયા મેં તમને લખાયું. બરાબર. સ્પર્શકનું સમીકરણ y - y0 = ઢાળ. હવે સ્પર્શકનું સમીકરણ છે તો સ્પર્શકનો ઢાળ. અહીંયા સ્પર્શકનું સમીકરણ છે તો કોનો ઢાળ આવશે? સ્પર્શકનો ઢાળ. બરાબર. ઢાળ × x - x0. બરાબર. તો અહીંયા શું થશે કે y - 2, કારણ કે બિંદુ 1 2 છે. ઢાળ કેટલો આપણો? 5 × x - 1. અને આને સોલ્વ કરી દઈએ. y - 2 = 5x - 5. તો 5x - y - 3 = 0. આ થઈ ગયું સ્પર્શકનું સમીકરણ. બરાબર. આ થઈ ગયું. પછી લઈએ અભિલંબ. અભિલંબ એટલે શું? સ્પર્શકને સ્પર્શ બિંદુએ લંબ જે રેખા મળે એ. તો આપણને ક્લિયર છે કે જો એક રેખાનો ઢાળ a હોય તો એને લંબ રેખાનો ઢાળ શું થાય? એનો વ્યસ્ત અને વિરોધી, એટલે કે -1/a, એટલે કે -1/dy/dx. બરાબર. આ થઈ ગયું. તો અભિલંબનું સમીકરણ શું? y - y0 = અહીંયા કોનો ઢાળ આવશે? તો અભિલંબનો ઢાળ. ત્યાં કોનો ઢાળ આવશે? અભિલંબનો ઢાળ × x - x0. બરાબર. આ થઈ ગયું. બરાબર. તો આના ઉપરથી આપણે ક્વેશ્ચન કરવાના છે. તો x = 2 આગળ અહીંયા આપેલું છે x = 2 આગળ વક્રના સ્પર્શકનો ઢાળ. બરાબર. તો વક્રના સ્પર્શકના ઢાળ માટે શું મેળવવું પડશે? dy/dx મેળવવા પડશે. તો dy/dx કેટલા થશે? તો dy/dx થશે 3x² - 1. બરાબર. હવે આમાં આપણે શું મેળવીએ? સ્પર્શકના ઢાળ માટે શું કરવું પડે? સ્પર્શકનો ઢાળ, તો એમાં x ની વેલ્યુ શું મૂકી દઈએ? 2 મૂકી દઈએ. સોરી. બરાબર. તો 12 - 1 તો 11. તો 11 શું થઈ ગયો? આપણો સ્પર્શકનો ઢાળ. બરાબર. બરાબર. ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો અહીંયા. હવે અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન છે કે y + 2/x - 3 = 0 ને 2 ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ મેળવો. બરાબર. અહીંયા સ્પર્શકનું સમીકરણ મેળવવાનું છે. તો એના માટે વક્ર આપેલો હોય અને એનો ઢાળ આપેલો હોય. બરાબર. તો આપણે શું મેળવવું પડશે? ઢાળ સમીકરણ મેળવવા માટે બિંદુ મેળવવું પડશે. બરાબર. તો પહેલા શું કરીએ કે જે વક્રનું સમીકરણ આપેલું છે એનું આપણે વિકલન કરીએ. તો વક્રના સમીકરણનું વિકલન કરીએ તો શું થશે? 2/x - 3². બરાબર. હવે આને કોની સાથે સરખાઈએ? 2, કારણ કે આ સ્પર્શકનો ઢાળ અને સ્પર્શકનો ઢાળ તમને આપેલો છે 2. બરાબર. તો આનું આપણે સોલ્યુશન કરીએ તો કેટલા થશે? x - 3² = 1 થશે. તો x - 3 થશે ±1. બરાબર. તો x ની વેલ્યુ થશે, એક થશે 4 અને એક થશે, અગર જો -1 લઈએ, બરાબર, તો ઓકે, +1 લઈએ તો 4 અને -1 લઈએ તો 2. બરાબર. x ની વેલ્યુ 4, તો y ની વેલ્યુ શું થશે? તો 4 મૂકીએ ત્યારે થશે -2. બરાબર. અને જ્યારે 2 મૂકીએ ત્યારે થશે 2. બરાબર. તો એક બિંદુ મળ્યું આપણું 4 2 -2 અને બીજું મળ્યું આપણને 2 2. ઓકે. તો આપણે એક સમીકરણ લઈએ, ઢાળ 2 અને બિંદુ કયું? 4 -2. તો સમીકરણ શું થાય? y + 2 = 2 × x - 4. તો y + 2 = 2x - 8. ઓકે. તો આ સમીકરણ મળી ગયું તમને. 2x - y - 10 = 0. બરાબર. ક્લિયર થઈ ગયું આમાં? ઓકે. તો આવી રીતે તમે બીજું સમીકરણ પણ મેળવી શકો. બરાબર. એટલે કે અહીંયા શું આપેલું હતું? વક્ર અને ઢાળ. તો પહેલા આપણે શું મેળવવું પડશે? બિંદુ મેળવવા પડશે અને પછી એનું સમીકરણ મેળવીએ. બરાબર. હવે અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન છે એ જુઓ તો વક્ર આપેલો છે. વક્ર પરના જે બિંદુઓ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય અને y અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. બરાબર. તો અહીંયા વક્ર શું આપેલો હોય તમને? x²/4 + y²/25 = 1 આપેલા છે. બરાબર. હવે પરના જે બિંદુ આગળના સ્પર્શકો, તો સ્પર્શકો માટે પહેલા આનું શું કરવું પડશે? વિકલન કરીને ઢાળ મેળવવો પડશે. તો વિકલન કરીને ઢાળ મેળવીએ તો 2x/4 + 2y × dy/dx/25 = 0. તો આમાં આપણે કરીએ 2 કેન્સલ. y/25 × dy/dx = -x/4. તો dy/dx ની વેલ્યુ કેટલી થશે?
-25x अपॉन 4y થશે બરાબર। હવે અહીંયા તમને ઢાળ, હવે જે સ્પર્શક x અક્ષને સમાંતર, અહીંયા શું આપેલું છે? સ્પર્શક x અક્ષને સમાંતર। હવે કોઈ એક રેખા x અક્ષને સમાંતર હોય બરાબર, x અક્ષને સમાંતર એટલે ચલો આપણે આ રીતે લઈએ કે આ y અક્ષ અને x અક્ષને સમાંતર એટલે આ લઈએ બરાબર। તો x અક્ષને સમાંતર જે હોય એનો ઢાળ શું થાય? 0। તો x અક્ષને સમાંતરનો ઢાળ 0, તો ઢાળ 0 ક્યારે થાય? ઉપરનું પદ 0 હોય ત્યારે, એટલે કે -25x = 0। તો મતલબ x નો આન્સર 0 બરાબર। x નો આન્સર 0, તો પછી x ની વેલ્યુ તમે 0 મૂકો બરાબર સમીકરણમાં, તો શું થાય? y²/25 1, તો y નો આન્સર શું થાય? +or -5। તો એ વેલ્યુ મળશે 0, 5 અને 0, -5। હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે y અક્ષને સમાંતર હોય બરાબર। બીજામાં છે y અક્ષને સમાંતર, જે સ્પર્શક છે એ કોને સમાંતર? y અક્ષને, એટલે કે y અક્ષને સમાંતર આ, તો y અક્ષને સમાંતર હોય તો ઢાળ ઇન્ફાઇનાઇટ થાય બરાબર। ઢાળ કેવો થાય? ઇન્ફાઇનાઇટ થાય। ઢાળ ઇન્ફાઇનાઇટ ક્યારે થાય? જ્યારે નીચેની વેલ્યુ ઢાળમાં 0 હોય બરાબર, એટલે કે y 0 હોય બરાબર, y 0, તો x ની વેલ્યુ શું થશે? +or -2। તો એ બિંદુ મળશે તમને 2 0 અને -2 0 બરાબર। ક્લિયર થઈ ગયું આમાં? તો આ બિંદુઓ મળી ગયા આપણને બરાબર। હવે આમાં આ ટોપિકમાં આપણે નેક્સ્ટ ઇક્વેશન જોઈએ કે y = x³ - 11x + 5 ના કોઈ બિંદુ આગળનો સ્પર્શક તમને આપેલો હોય તો એ વક્ર પરનું બિંદુ મેળવો બરાબર। એટલે કે આ વક્ર છે અને આ કોનું સમીકરણ? સ્પર્શકનું સમીકરણ। તો બંનેના ઢાળ કેવા હોય? સરખા હોય બરાબર। તો આપણે આના ઢાળને સરખાઈએ, dy/dx થશે 3x² - 11 અને આનો થશે dy/dx થશે 1 બરાબર। તો બંનેને સરખાઈ દઈએ એટલે કે 3x² = 12 થશે। તો x નો આન્સર થશે +or -2। x નો આન્સર +or -2 બરાબર। તો આપણે લઈએ કે x નો આન્સર આપણે 2 લઈએ અને શેમાં મૂકીએ? બંને સમીકરણમાં મૂકીશું બરાબર। તો y પહેલા વક્રમાં મૂકીએ તો કેટલા થશે? 8 - 22 + 5 કેટલા થશે? 13 - 22 બરાબર, એટલે થશે -9 બરાબર। અને x ની વેલ્યુ આપણે લઈએ 2, ચલો પહેલા 2 માટે જ લઈએ ને, તો x ની વેલ્યુ 2 લઈને આપણે શેમાં મૂકી દીધા? x ની વેલ્યુ 2 લઈ અને આપણે વક્રમાં મૂક્યા। હવે આપણે મૂકીએ સ્પર્શકમાં બરાબર। તો સ્પર્શકમાં મૂકીએ ત્યારે કેટલા થશે? 2 - 11 - 9 બરાબર। એટલે આ બિંદુ જુઓ બરાબર, આ થઈ ગયું। હવે x ની વેલ્યુ લઈએ -2, તો -2 લઈને આપણે વક્રમાં મૂકીએ તો કેટલા થશે? 8 + 22 + 5 કેટલા થશે? 35 થશે। અને સ્પર્શકમાં મૂકીએ તો કેટલા થશે? સ્પર્શકમાં થશે -3। ઓકે, તો બિંદુ શું મળે? આ 2 લેવાથી એક 2 - 9 વક્ર પર અને સ્પર્શક પર બી આ, અને આના માટે જોઈએ તો વક્ર પર મળ્યું તમને -2 35 અને પેલામાં થશે -2 - 13 બરાબર। હવે આમાંથી જુઓ તમે આ આન્સર લેશો કે આન્સર બરાબર। તો હવે જુઓ સ્પર્શ બિંદુ જે હોય, આ વક્ર પરનું બિંદુ મેળવો, વક્ર પરનું તે બિંદુ મેળવો કે જે બિંદુએ આપણને સ્પર્શકનું સમીકરણ સ્પર્શક મળતો હોય બરાબર। તો એ વક્ર પર બી હોય અને સ્પર્શક પર બી હોવું જોઈએ ને, તો એ બિંદુ કયું થશે આપણું? 2 - 9 બરાબર, કારણ કે આમાં બંને વેલ્યુ અલગ અલગ મળી, એટલે કે એક બિંદુ વક્ર પર ને એક સ્પર્શક પર, બંને સેમ નથી બરાબર। હવે અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વક્ર y = 4x³ - 2x5 ના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકના સ્પર્શ બિંદુઓ શોધો બરાબર। તો અહીંયા આપણે જે આગળ ક્વેશ્ચન જોઈએ એમાં શું જતા કે y = 4x³ - 2x5 ના 0 0 આગળના સ્પર્શકના સ્પર્શ બિંદુઓ મેળવો બરાબર। અહીંયા શું એ 0 0 માંથી પસાર થતા છે બરાબર। તો ક્વેશ્ચન થોડો અલગ થશે, તો એના માટે પહેલા આનું વિકલન કરીએ, તો શું થશે? dy/dx 12x² - 10x4 બરાબર, આ થઈ ગયું। હવે આના સ્પર્શકનો ઢાળ, તો સ્પર્શ બિંદુ શું ધારી લઈએ? x0 y0 બરાબર। તો ઢાળ શું થશે? 12x02 - 10x4 બરાબર। તો સ્પર્શકનું સમીકરણ, તો y - y0 = ઢાળ, આજે ઢાળ લખી દઈએ ઇન્ટુ x - x0। હવે જે શેમાંથી પસાર થાય? જે 0 0 માંથી પસાર થાય। હવે કોઈ રેખા 0 0 માંથી પસાર થતી હોય તો x અને y ની જગ્યાએ 0 મૂકીએ ને, તો 0 મૂકીએ તો કેટલા થશે? 12x² 10x04
અને ઇન્ટુમાં -x0 માઇનસ કેન્સલ, તો y0 નો આન્સર કેટલો મળ્યો તમને? 12x0 નો ક્યુબ માઇનસ 10x0 ની 5 બરાબર. હવે જે આ x0 y0 છે આ વક્ર પર બી હોય તો વક્રના સમીકરણનું સમાધાન કરે તો y0 ઇઝ ઇક્વલ ટુ 4x0 નો સ્ક્વેર માઇનસ 2x0 ની 5. ઓકે, આ બંનેને સરખાઈ દઈએ તો ઇક્વલ ટુ કેટલા થશે? 4x0 નો ક્યુબ માઇનસ 2x0 ની 5 બરાબર. તો આપણે આને સરખાઈએ તો આને લઈએ તો કેટલા થશે? 8x0 નો ક્યુબ માઇનસ 8x0 ની 5. 8x0 સ્ક્વેર કોમન તો થશે 1 માઇનસ x0 નો સ્ક્વેર, ક્યુબ કોમન મળે ને અહીંયા બરાબર. તો x0 ની વેલ્યુ મળી 0 અને એક થયું x0 ની વેલ્યુ +1 - 1. તો 0 લઈએ ત્યારે y0 કેટલા થાય? તો આપણે બંનેમાં મૂકીએ બરાબર. તો અહીંયા તો y0 થશે તો એક તો બિંદુ મળ્યું 0 0 બરાબર. હવે એક વેલ્યુ લઈએ x ની 1 લઈએ, x ની વેલ્યુ 1 મૂકીએ અહીંયા તો કેટલા થશે? 2 થશે અને અહીંયા 1 મૂકીએ તો કેટલા થશે? 2. એટલે એક બિંદુ થયું 1 2 બરાબર. બીજું લઈએ કે x ની વેલ્યુ -1 લઈએ તો -1 લઈએ ત્યારે અહીંયા મૂકીએ તો કેટલા થશે? -12 + 10 એટલે -2 અને અહીંયા મૂકીએ તો કેટલા થશે? -4 + 2 એટલે એ પણ -2. તો સ્પર્શ બિંદુ કયા થયા? 1 2 અને -1 -2 બરાબર. ક્લિયર થઈ ગયું આમાં? તો આ થઈ ગયા ઉગમ બિંદુમાંથી કોઈ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકનું સમીકરણ શોધવું હોય તો એના માટેની આ રીત થશે બરાબર. હવે નેક્સ્ટ એક જોઈએ એક્ઝામ્પલ આના અલગ અલગ ટાઈપથી એક્ઝામ્પલ પૂછાય છે એટલે અહીંયા બધા મેં એક્ઝામ્પલ કવર કરી લીધા. ઓકે, હવે અહીંયા છે વક્ર y ઇઝ ઇક્વલ ટુ √3x - 2 ના રેખા એક આપેલી છે, એ રેખાને સમાંતર સ્પર્શકોના સમીકરણ મેળવો બરાબર. તો અહીંયા વક્ર છે એનો જે સ્પર્શક છે બરાબર એ આ રેખાને સમાંતર, તો બંનેના ઢાળ કેવા થઈ ગયા? સરખા. તો આનો ઢાળ મેળવીએ તો શું? 1/2 √3x - 2 ઉપર થશે 3 અને આનો ઢાળ મેળવીએ તો શું થશે? આનો ઢાળ થશે -4/- 2 તો થશે 2. આ બંનેને કમ્પેર કરીએ તો કેટલા થશે? 3 ઇઝ ઇક્વલ ટુ 4 √3x - 2 બંને બાજુ સ્ક્વેર કરી દઈએ તો 9/16 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 3x તો થશે 9 પ્લસ 32/16 ઇઝ ઇક્વલ ટુ 3x. તો x નો આન્સર થશે 41/48. ઓકે, તો પછી y નો આન્સર કેટલો થશે? તો વક્રના સમીકરણમાં મૂકી દઈએ તો વક્રના સમીકરણમાં મૂકીએ કે 3 × 41/48 - 2 બરાબર. તો કેટલા થશે? √41 અહીંયા કેટલા થશે? 16 એટલે અહીંયા 32 થશે અને નીચે કેટલા થશે? 16 બરાબર. તો 41 - 32 એટલે 9 થશે, 9 એટલે 3 તો 3/4. તો y નો આન્સર શું મળી ગયા આપણને? 3/4 અને આ x નો આન્સર થયો તો એના ઉપરથી તમને સ્પર્શકનું સમીકરણ મળી જશે. અને ઢાળ તો કેટલો? ઢાળ 2 અને બિંદુ કયું? 41/48 અને 3/4 બરાબર. ક્લિયર થઈ ગયું આમાં? તો આ રીતે તમે એનું સમીકરણ મેળવી લેજો બરાબર. આ થઈ ગયું સ્પર્શક અને અભિલંબ બરાબર. હવે સ્પર્શક અને અભિલંબની સાથે એક ટોપિક બાકી છે, એ અહીંયા તમને ખાલી સૂત્ર કરી દઉં કે બે વક્રો આપેલા હોય બરાબર. એ વક્રોનો ઢાળ m1 એન્ડ m2 હોય બરાબર. તો એ બે વક્રો વચ્ચેના ખૂણાનું સૂત્ર શું થશે? તો tan θ નું સૂત્ર m1 - m2/1 + m1 × m2 બરાબર. આ થઈ ગયું આ સૂત્ર. હવે જો m1 અને m2 નો ડોટ ગુણાકાર -1 તો એ બંને વક્રો કેવા કહેવાય? લંબછેદી બરાબર. આ તમારે આગળ MCQ માં યુઝ થશે ત્યારે હું તમને સમજાવી દઈશ બરાબર. તો બે વક્રો વચ્ચેના ખૂણાનું સૂત્ર શોધવા માટે પહેલા બંનેનું શું ખબર હોવું જોઈએ? આપણને ઢાળ ખબર હોવી જોઈએ બરાબર. હવે નેક્સ્ટ ટોપિક લઈએ આપણે આસન્ન મૂલ્યો બરાબર. હવે આસન્ન મૂલ્ય એટલે શું? તો જુઓ 100 ની 1/2 એટલે કે ચલો 1/2 ની જગ્યાએ આપણે વર્ગમૂળ લઈએ બરાબર. એ જ થયું ને આમ તો 100 નું આપણે શું લઈએ? વર્ગમૂળ. તો એ તમને ક્લિયર છે કે 10 થશે બરાબર.
101 લઈએ તો એનું પણ તમને ક્લિયર હે કે 10 પોઈન્ટ સમથિંગ આવશે, બરાબર, અને 99 લઈએ તો પણ તમને ક્લિયર હે કે 9 પોઈન્ટ સમથિંગ આવશે, બરાબર. તો આ જે સમથિંગમાં જે વેલ્યુ આવે, બરાબર, એને આપણે કહીએ આસન્ન મૂલ્ય, બરાબર. એ કઈ રીતે ફાઇન્ડ કરીએ તો એનું સૂત્ર છે તો fx0 પ્લસ ડેલ્ટા x0 નું સૂત્ર fx0 પ્લસ f'(x0) ઇન્ટુ ડેલ્ટા x0, બરાબર. તો આ જે મળ્યું આટલી વેલ્યુ, અને આપણે કહીએ વિકલ, એને આપણે dy થી દર્શાવીએ, અને જે આખું મૂલ્ય મળે એને આપણે કહીએ આસન્ન મૂલ્ય, બરાબર. જેમ કે જો ચલો આપણે આ એક્ઝામ્પલને પહેલા હું સમજાવી દઉં કે 101 ની વેલ્યુ શું મળે, જે સમથિંગમાં જે વેલ્યુ છે એ શું થાય, બરાબર. તો એ સમથિંગમાં જે વેલ્યુ છે એ ફાઇન્ડ કરવી હોય તો આના માટે જોઈએ તો fx તમને શું આપેલું હોય, પહેલા √x, કારણ કે વર્ગમૂળમાં 101 છે તો f'(x) શું થશે 1/2√x, બરાબર, 1/2√x થશે. તો પછી આપણે હવે આમાં લઈએ કે x0 કેટલા થાય 101 માટે, તો x0 એટલે કે જેનું વર્ગમૂળ ખબર હોય તો 100, ડેલ્ટા x0 કેટલા, કે એમાં કેટલાનો વધારો થાય 1 નો, બરાબર. તો આપણે સૂત્ર પ્રમાણે મૂકીએ તો fx0 પ્લસ ડેલ્ટા x0 બરાબર fx0 પ્લસ f'(x0) ઇન્ટુ ડેલ્ટા x0. તો આમાં જોઈએ તો આમાં કેટલા થશે 100 પ્લસ 1 એટલે 101 થશે, આમાં થશે √100 પ્લસ થશે 1/2√100 ઇન્ટુ થશે 1, બરાબર. તો fx0 એટલે f101 એટલે √110, તો 10 પ્લસ 1/20, બરાબર. તો 10/0.05 થશે, તો આપણો આન્સર શું થશે 10.05. તો આ થઈ ગયો આન્સર √101 નો, બરાબર. ક્લિયર થઈ ગયો આસન્ન મૂલ્ય માટે ઇઝીલી. તમે કેલ્સીમાં તો ફાઇન્ડ કરી શકો, બટ આપણે અગર મેથડથી ફાઇન્ડ કરવું હોય તો આ મેથડ થશે, બરાબર. એટલે તમે એમ કહેશો કે આપણે MCQ ગુજકેટમાં તો કરી લઈએ, આ ક્વેશ્ચન આવે તો તમે MCQથી કરી શકો, બરાબર, પણ એ ક્વેશ્ચન કેવા આવશે હું તમને કરાવું આગળ. મેથડ ક્લિયર થઈ ગઈ આમાં. તો તમે એટલે 65 ની 1/3 હોય તો પહેલા ફંક્શન કયું આપેલું છે, તો અહીંયા fx x ની 1/3 એનું વિકલન કરો. 65 ની 1/3 છે તો એમાં x0 એટલે કેટલા થાય 64 થાય, અને ડેલ્ટા x0 કેટલા થશે +1 થશે, બરાબર. હવે લઈએ fx0 પ્લસ ડેલ્ટા x0 ની મેથડ તમને મેં અહીંયા કરેલી છે, એનો આન્સર તમે દેખી લો, બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું છે, fx આપેલા તમારે f3.02 નું આસન્ન મૂલ્ય શોધવાનું છે, બરાબર. તો આના માટે શું કરીશું, તો અહીંયા જોઈએ તો અહીંયા આપણે f'(x) તો ફાઇન્ડ કરી શકીએ આપણે. f'(x) કેટલા થશે 6x + 5, બરાબર. હવે x0 નો આન્સર કેટલો, તો આમાં જુઓ તમે x0 નો આન્સર કેટલો લેશો, તો x0 નો આન્સર 3 લેશો, અને ડેલ્ટા x0 કેટલા થશે 0.02, બરાબર. તો આપણે ફોર્મ્યુલામાં મૂકીએ તો ફોર્મ્યુલામાં શું થશે f3.02 નો આન્સર શું, ફોર્મ્યુલા શું f3 પ્લસ f'3 ઇન્ટુ ડેલ્ટા x0, બરાબર. f3 એટલે કેટલા, આમાં 3 મૂકીએ તો 3 મૂકીએ તો કેટલા થશે 27 પ્લસ 15 પ્લસ 3 ઇન્ટુ f'3 કેટલા થશે 18 પ્લસ 5 ઇન્ટુ કેટલા થશે 2/100, બરાબર. તો આનું સિમ્પ્લિફિકેશન આપીએ તો આનું સિમ્પ્લિફિકેશનમાં શું થશે 45 પ્લસ થશે 33 એટલે 66/100, બરાબર. તો આન્સર થશે 45.66, બરાબર. ક્લિયર થઈ ગયો આમાં 45.63 તમારે એક્ઝેક્ટ આન્સર થઈ ગયો અહીંયા, બરાબર. તમે આને અહીંયા મૂકીને સોલ્વ કરશો તો તમને એક્ઝેક્ટ આન્સર નહીં ક્લિયર થાય, બરાબર. એટલે થઈ ગયો અહીંયા. આનો યુઝ આપણે આ રીતે કરીએ, બરાબર. પછી એનો એક બીજો ક્વેશ્ચન બી આ રીતે છે, બીજી મેથડ, કે જો સમઘનની બાજુની લંબાઈ x મીટર હોય, તેની બાજુની લંબાઈમાં 2% વધારો થતો હોય તો તેના ઘનફળમાં થતો ફેરફાર શોધો, બરાબર. હવે જુઓ અહીંયા બાજુની લંબાઈમાં 2% વધારો થાય, એટલે ખાલી વધારો એટલે શું, અહીંયા તમને જે ડેલ્ટા x0 જે આપેલા છે, અહીંયા આપણે કયા લઈએ, આપણે 1 મિનિટ, આ જે ડેલ્ટા x0 લઈએ એ વેલ્યુ, બરાબર. એટલે કે અહીંયા તમને શું આપેલી, બાજુમાં થતી ફેરફારનો દર, એટલે કે બાજુને આપણે x લઈ લઈએ, બરાબર. એમાં થતા ફેરફારનો દર કેટલો આપેલો હોય 2%. 2%ને આપણે કેવી રીતે લખી શકીએ 2x/100. આપણે શોધવાનું શું એ ઘનફળમાં થતો વધારાનો દર, એટલે કે ડેલ્ટા v શોધવાનો હોય તો ડેલ્ટા v નું સૂત્ર શું, તો ડેલ્ટા v નું સૂત્ર થશે dv/dx ઇન્ટુ ડેલ્ટા x, બરાબર. એ ડેલ્ટા v નું સૂત્ર આના પરથી મળશે તમને. મેં અહીંયા કહ્યું હતું કે વિકલ f'(x0) મતલબ, અને આપણે f'(x0) ને કેવી રીતે લખી શકીએ, આપણે df
अपॉन dx0 લખી શકીએ ને, અને ઇન્ટુમાં શું છે ડેલ્ટા x0, બરાબર. તો એ જ અહીંયા થયું, બરાબર. ડેલ્ટા વી નું સૂત્ર શું, dv અપોન dx ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો dv અપોન dx માટે તો v સમઘન છે તો એનું ઘનફળ શું l ક્યુબ, તો એનું x, તો એનું x ની સાપેક્ષે વિકલન શું થશે 3x સ્ક્વેર. તો અહીંયા મૂકી દઈએ, કેટલા થશે 3x સ્ક્વેર ઇન્ટુ કેટલા થશે 2x અપોન 100. તો આપણો આન્સર થશે 6x ક્યુબ બાય 100, બરાબર. હવે જો અહીંયા મેં પર્સન્ટેજને નીકાળીને શું લખ્યું x બાય 100, બરાબર. તો મને x બાય 100 હોય તો પર્સન્ટેજ લખી શકીએ ને ડેલ્ટા x માટે. તો અહીંયા x ક્યુબ બાય 100 છે, આપણે x ક્યુબ બાય 100 ને આ રીતે લખી શકીએ 6v બાય 100. તો આ v બાય 100 ને હું શું લખી દઉં પર્સન્ટેજમાં, એટલે આપણો આન્સર શું થશે 6%, બરાબર. ક્લિયર થઈ ગયો આમાં. તો આ થઈ ગયો આપણો ચોથો ઉપયોગ, બરાબર. હવે આમાં આપણે લાસ્ટ લઈએ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો. આપણે લઈએ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો, બરાબર. તો મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શોધવા માટે થઈને આપણે પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટીનો યુઝ કરીએ, બરાબર. અહીંયા કોઈ બી fx આપેલા હોય, fx ની વેલ્યુ આપણે ચલો એઝ્યુમ કરી લઈએ કે x² પ્લસ 4x પ્લસ 2 આપેલું છે, બરાબર. હવે આની મહત્તમ સ્થાનીય મહત્તમ મૂલ્યો અને ન્યૂનતમ મૂલ્યો અને વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો તમને મેળવવાના છે, બરાબર. તો એના માટે શું કરીએ અહીંયા, તો આપણે એના માટે પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટી યુઝ કરીએ. તો પ્રથમ વિકલિત કસોટી શું છે આપણી કે y ઇઝ ઇક્વલ ટુ fx માં. તો આપણી પહેલી રીત શું કે આનું વૈશ્વિક મહત્તમ અને સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મેળવવું હોય કે વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મેળવવું હોય તો રીત શું, તો પહેલા f' મેળવો, પછી f' ને 0 લઈ લો, અને 0 લેવાથી તમને x ની વેલ્યુ મળશે. તો x ની જે વેલ્યુ મળે એને આપણે કહીએ નિર્ણાયક સંખ્યાઓ, બરાબર. એ શું વેલ્યુ મળે, જે વેલ્યુ મળે એને આપણે કહીએ નિર્ણાયક સંખ્યાઓ, બરાબર. હવે જે નિર્ણાયક સંખ્યાઓ છે એને સંખ્યા રેખા મૂકો, મતલબ જે મળી જેટલી બી મળી હોય, તમને 1 મળે 2 મળે 3, એને આપણે સંખ્યા રેખા ઉપર 1 ને મૂકીએ 1 બાય 1, પહેલા 1 ને મૂકી, બરાબર. તો એના માટે f' ની એનાથી નાની વેલ્યુ લઈને f' એનાથી નાની, જેમ કે આ ક્વેશ્ચન છે, બરાબર. એનું f' શું થશે 2x પ્લસ 4, બરાબર. આના ઇક્વલ ટુ 0 મળે લઈએ તો x ની વેલ્યુ -2 થશે. તો એ -2 ને આપણે નિર્ણાયક સંખ્યા કહીએ, એને આપણે સંખ્યા રેખા પર મૂકીએ, બરાબર. હવે -2 થી નાની વેલ્યુ આપણે નજીકમાં ધારી લઈએ -2.5, બરાબર. તો એને આપણે ક્યાં મૂકીએ f' તો f' માં મૂકીએ -2.5. તો કેટલા થશે 2 ઇન્ટુ -2.5 પ્લસ 4, બરાબર. એટલે કે આ વેલ્યુ થશે 4 પોઈન્ટ સમથિંગ, એટલે કે એ વેલ્યુ <0 થશે. તો અહીંયા મળશે નેગેટિવ, બરાબર. અને અહીંયા x ની વેલ્યુ મૂકી લઈએ 2.5 મૂકવાથી શું થશે, આ માઇનસ છે તો અહીંયા શું થશે પ્લસ, એટલે કે માઇનસ થી પ્લસ થાય, એટલે કે લેસ ધેન થી ગ્રેટર ધેન થાય તો એ સ્થાનીય ન્યૂનતમ. લેસ ધેન થી ગ્રેટર ધેન, તો એ જે વેલ્યુ હોય x બરાબર -2 માટે એ જે વેલ્યુ કઈ મળે સ્થાનીય ન્યૂનતમ. અને સ્થાનીય ન્યૂનતમ કઈ થાય f-2. સ્થાનીય ન્યૂનતમ વેલ્યુ કઈ થશે fc1, બરાબર. અને f-2 તો ઉપર જે વેલ્યુ હતી એમાં 2 મૂકી દઈએ, -2 તો -4 -8 પ્લસ 2, તો આપણો આન્સર શું થશે -2, બરાબર. ક્લિયર થઈ ગયું આ સ્થાનીય મહત્તમ સ્થાનીય ન્યૂનતમ અને મહત્તમ માટે. એ રીતે જો ગ્રેટરમાંથી લેસ ધેન થાય તો એ વેલ્યુ સ્થાનીય મહત્તમ થાય, બરાબર. અને જો ગ્રેટરના ગ્રેટર અને મતલબ પ્લસના પ્લસ અને માઇનસના માઇનસ, પ્લસનું પ્લસ અને માઇનસનું માઇનસ રહે તો એ થશે, એમાં થશે કે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ના મળે, એટલે કે પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન, એટલે કે એ બિંદુને આપણે શું કહીએ નતિ બિંદુ, બરાબર. એવું કોઈ બિંદુ મળે કે જેમાં એવું કોઈ બિંદુ મળે અહીંયા કે જેના માટે તમે f' અને f' અહીંયા ચેક કરો, પ્લસ અને મોટી અને નાની વેલ્યુ માટે, તો એ જો એની સંજ્ઞા એની સાઇન ચેન્જ ના થાય, પ્લસમાંથી પ્લસ અને માઇનસમાંથી માઇનસ જ રહે, તો એ બિંદુને આપણે શું કહીએ નતિ બિંદુ, બરાબર. હવે આ તો થઈ ગઈ પ્રથમ વિકલિત કસોટી. હવે લઈએ આપણે દ્વિતીય વિકલિત કસોટી. દ્વિતીય વિકલિત કસોટી આપણે પહેલા તો ટ્રાય કરીશું દ્વિતીય વિકલિત કસોટી જ પહેલા યુઝ કરવાની. જ્યારે દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય ત્યારે તમારે પ્રથમ વિકલિત કસોટી યુઝ કરવાની, બરાબર. કારણ કે આ દ્વિતીય વિકલિત કસોટી ઇઝી રહેશે, બરાબર. તો દ્વિતીય વિકલિત કસોટી યુઝ કરવા માટે શું, પહેલું સ્ટેપ કે f' મેળવો, બરાબર. f' મળી જાય પછી f' ને ઇક્વલ ટુ 0 લઈને બે સ્ટેપ તો આપણે પેલા જે હતા એ જ નિર્ણાયક સંખ્યાઓ આપણે મેળવી લીધી, બરાબર.
આના પછીનું સ્ટેપ શું કે એફ ડબલ ડેશ દ્વિતીય વિકલિત કસોટી છે, ઓબ્વિયસલી આપણે સેકન્ડ વિકલાંગ કરવું જ પડશે, બરાબર. તો આમાં એફ ડબલ ડેશ એક્સ મેળવી લીધા, બરાબર. હવે જે અહીંયા નિર્ણાયક વેલ્યુ મળી એમાંથી એક વેલ્યુ લઈ લો અને એને આપણે શેમાં મૂકીએ, એફ ડબલ ડેશમાં મૂકીએ, બરાબર. જો એ ગ્રેટર દેન મળે તો એનાથી ઉલટું સ્થાનીય ન્યૂનતમ, અને ન્યૂનતમ વેલ્યુ કઈ થાય, FC1, બરાબર. આ 3, 4 નંબર એ પછી જુઓ, તમને પછી સમજાવું. હવે એક્સની વેલ્યુ C2 લઈએ અને એફ ડબલ ડેશ એક્સમાં મૂકીએ. એ જો લેસ દેન મળે તો એના કરતાં ઉલટું, જો લેસ હોય તો મહત્તમ વેલ્યુ, જો ગ્રેટર હોય તો ન્યૂનતમ વેલ્યુ, બરાબર. અને x ઇઝ ઇક્વલ ટુ C3 એટલે કે ત્રીજી વેલ્યુ મૂકી અને એફ ડબલ ડેશમાં જ મૂકવાની, બરાબર. અને એ વેલ્યુ જો ઇક્વલ ટુ 0 મળે તો દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય, બરાબર. નિષ્ફળ જાય, બરાબર. તો આપણે કઈ કસોટી યુઝ કરીએ, પ્રથમ વિકલિત કસોટી, બરાબર. અને પછી પ્રથમ વિકલિત કસોટી તો આપણને ખ્યાલ જ છે, તમને સમજાવીએ. આ જ બિંદુ માટે પ્રથમ વિકલિત કસોટી કઈ રીતે વાપરીશું કે એને આપણે સંખ્યા રેખા ઉપર મૂકીને એ પોઈન્ટને અને એફ ડેશની વેલ્યુ ચેક કરીએ. અહીંયા એફ ડેશની વેલ્યુ ચેક કરીએ, જો એ પ્લસમાંથી માઇનસ થાય, માઇનસમાંથી પ્લસ હોઈ શકે, કાં તો પ્લસમાંથી પ્લસ, કાં તો માઇનસમાંથી માઇનસ, જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે સ્થાનીય કિંમત નક્કી કરીએ, બરાબર. હવે લઈએ આપણે ચોથું કે x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ AB હોય તો આપણે શું મેળવવાનું. હવે આપણને આ વૈશ્વિક માટે, તમને અહીંયા વૈશ્વિક માટે શું, તો વૈશ્વિક માટે તમને હંમેશા વૈશ્વિક મૂલ્ય ક્યારે મળે, જ્યારે તમને એક્સની વેલ્યુ ક્વેશ્ચનમાં ઓપન ઇન્ટરવલ, ક્લોઝ ઇન્ટરવલ AB આ રીતે આપેલું હોય તો જ તમે વૈશ્વિક મૂલ્ય મેળવી શકો, બરાબર. અને એ વૈશ્વિક મૂલ્ય મેળવવું હોય તો શું કરવું પડે તમારે, એ જે લિમિટ હોય A અને B જે હોય એન્ડ વેલ્યુ, એના માટે FA અને FB મેળવી લો, બરાબર. અને બીજું કે અહીંયા તમને જે વેલ્યુ મળી હોય એ, બરાબર, સ્થાનીય માટેની, સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમની જે વેલ્યુ મળી હોય એ, બરાબર. આ બધામાંથી 1, 2, 3, 4 જે વેલ્યુ મળી એમાંથી સૌથી મોટી કિંમત જે હોય એને વૈશ્વિક મહત્તમ કહીએ અને સૌથી નાની કિંમત જે હોય એને આપણે વૈશ્વિક ન્યૂનતમ કહીએ, બરાબર. હવે જો આ બધું મેં તમને સમજાવી દીધું, આનો યુઝ આપણે એક્ઝામ્પલમાં કરીએ એટલે તમારે વધારે ક્લિયર થશે, બરાબર. તો ચલો અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણો. તો અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચનમાં છે fx તમારે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો મેળવવાના છે, બરાબર. હવે જો અહીંયા એક્સની કોઈ તમને લિમિટ આપેલી છે અહીંયા, બરાબર, એક્સ તમને આપેલું છે, અહીંયા એક્સ તમને આપેલા નથી કે કયા ઇન્ટરવલમાં છે, તો આમાં ખાલી સ્થાનીય કિંમત જ મળશે, બરાબર. જો પણ અહીંયા તમને આપેલું છે, તમે તમારા સ્થાનીય પણ મેળવી શકો અને વૈશ્વિક પણ મેળવી શકો, બરાબર. તો આ ક્વેશ્ચન માટે શું, તો આપણે દ્વિતીય વિકલિત કસોટી યુઝ કરવાની. તો એફ ડેશ એક્સ ફાઇન્ડ કરીએ તો એફ ડેશ એક્સ કેટલા થશે, 12x³ પ્લસ 12x² માઇનસ 24x. આના ઇક્વલ ટુ 0 લઈએ. સેકન્ડ સ્ટેપ, 12x કોમન નીકાળીએ, બરાબર. 12x કોમન નીકાળીએ તો કેટલા થશે, x² પ્લસ x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો એક થશે x, આમાં થશે x પ્લસ 2, x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો x નો આન્સર થશે 0, 1 and -2. તો આ શું થઈ ગઈ, નિર્ણાયક વેલ્યુ, બરાબર. હવે આપણે શું ફાઇન્ડ કરીએ, ડબલ ડેશ એક્સ ફાઇન્ડ કરીએ, બરાબર. ડબલ ડેશ એક્સ ફાઇન્ડ કરીએ શું થશે આનું, 36x² પ્લસ 36x માઇનસ 24 થશે, બરાબર. તો આપણે પહેલા x ની વેલ્યુ મૂકી દઈએ 0. x ની વેલ્યુ 0 મૂકવાથી શું થશે, -24 લેસ ધેન 0. તો x બરાબર 0 આગળ કઈ વેલ્યુ મળે તમને, સ્થાનીય ઋણ લેસ ધેન છે તો સ્થાનીય મહત્તમ, અને એ વેલ્યુ શું થાય, f0 નો આન્સર શું થાય, 12, બરાબર. આ થઈ ગયો. એ રીતે x ની વેલ્યુ શું મૂકીએ આપણે, 1 મૂકીએ, બરાબર. x ની વેલ્યુ 1 મૂકવાથી શું થશે, 36 પ્લસ 36 માઇનસ 24, બરાબર. એટલે કે 72 માઇનસ 24, જે બી વેલ્યુ મળશે ગ્રેટર દેન મળશે, બરાબર. તો મતલબ શું મળશે, સ્થાનીય ન્યૂનતમ વેલ્યુ શું થાય, f1, બરાબર. અને f1 નો આન્સર શું થશે, એમાં પુટ કરી દો 3 પ્લસ 4 માઇનસ 12 પ્લસ 12, તો આન્સર થશે 7, બરાબર. એ રીતે તમે f'2 પણ ફાઇન્ડ કરી શકો. તમારે આટલા મોટા ક્વેશ્ચન નહીં આવે MCQમાં, બરાબર. અને કયા ટાઈપના ક્વેશ્ચન આવશે એ આપણે MCQમાં પાછળ દેખવાના જ છે, બરાબર. પણ અહીંયા તમને મેથડ સમજાવવા માટે થઈને મેં અહીંયા એક્ઝામ્પલ લીધો છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે વૈશ્વિક માટે થઈને, બરાબર. તો હવે ખાલી વૈશ્વિક જ મેળવવાના છે, તો આપણે શું કરીએ પહેલા, તો એફ ડેશ એક્સ ફાઇન્ડ કરીએ. એફ ડેશ એક્સ ફાઇન્ડ કરીએ તો કેટલા થશે, 6x² માઇનસ 30x પ્લસ 36, બરાબર. આના ઇક્વલ ટુ 0 લઈએ. 6 કોમન એન્ડ કેન્સલ કરીએ તો x² માઇનસ 5x પ્લસ 6 થશે, બરાબર. તો x નો આન્સર થશું લઈએ આપણે 3 અને 2, બરાબર. x ની વેલ્યુ મળી 3 અને 2, બરાબર. એ 3 અને 2 માટે આપણે શું કરીએ, f ડબલ ડેશ એક્સ ફાઇન્ડ કરી લઈએ. f ડબલ ડેશ એક્સ કેટલા થશે,
12x માઇનસ 30 થશે બરાબર. હવે આમાં 3 ને પુટ કરીએ તો કેટલા થશે 36 માઇનસ 30 એટલે કે વેલ્યુ મળે ને એટલે x ની વેલ્યુ આપણે 3 એટલે કે x ની વેલ્યુ 3 લઈને f3 ફાઇન્ડ કરી લઈએ તો f3 નો આન્સર શું તો આમાંથી તમે f3 પુટ કરો બરાબર એ વેલ્યુ મળશે તમને. પછી x ની વેલ્યુ 2 લઈએ x ની વેલ્યુ 2 લેવાથી f ડબલ ડેશ 2 આપણે કેમ ચેક કરીએ કે 0 તો નથી થતા ને તો f ની 2 મૂકવાથી કેટલા થશે 24 માઇનસ 30 એટલે એ પણ નહીં થાય મતલબ f2 મતલબ સ્થાનીય વેલ્યુ મળે છે બરાબર. આપણે અહીંયા આપણે વૈશ્વિક માટે શું ફાઇન્ડ કરવાનું એક તો f1 શોધીએ f5 જે અંતરાલના અંતબિંદુ છે એ લઈએ અને બીજું કે જ્યાં સ્થાનિક વેલ્યુ મળતી હોય એ વેલ્યુ લઈએ. હવે આ જે બધી વેલ્યુ તમે શોધશો 1 નંબર આપો અને 2 નંબર અને આપણે 3 નંબર અને આ જે વેલ્યુ મળે અને 4 નંબર આમાંથી જે સૌથી મોટી વેલ્યુ હશે એ આપણી વૈશ્વિક મહત્તમ અને સૌથી નાની વેલ્યુ હશે એ વૈશ્વિક ન્યૂનતમ થશે બરાબર. ક્લિયર થઈ ગયું આમાં વેલ્યુ તમે ફાઇન્ડ કરી લેજો અને ચેક કરી લેજો ક્વેશ્ચન બરાબર. હવે આ નેક્સ્ટ ક્વેશ્ચન છે એમાં આપણે વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મેળવવાના છે. તો પહેલા આપણે નિર્ણાયક વેલ્યુ મેળવી લઈએ તો x હવે આમાં ખાલી થોડું નિર્ણાયક બિંદુઓ માટે થોડું ધ્યાન રાખવું પડશે. તો નિર્ણાયક બિંદુ માટે શું 12 ઇન્ટુ કેટલા થશે 4/3 ઇન્ટુ x ની થશે 4/3 માઇનસ 1 એટલે 1/3 થશે માઇનસ 6 ઇન્ટુ 1/3 x ની થશે માઇનસ 2/3 બરાબર. તો આનું સાદુરૂપ શું થશે 16 x ની 1/3 માઇનસ 2 ઇન્ટુ x ની માઇનસ 2/3 બરાબર. તો આના ઇક્વલ ટુ 0 કરતાં પહેલાં આપણે થોડું સાદુરૂપ આપવું પડશે. તો 16 ઇન્ટુ x ની 1/3 માઇનસ 2 અપોન x ની 2/3 એનો એલસીએમ લઈ લઈએ તો x ની 2/3 x ની 1/3 ઇન્ટુ x ની 2/3 અહીંયા એડ થશે તો x થઈ જશે બરાબર. આના ઇક્વલ ટુ 0 લઈએ તો આના ઇક્વલ ટુ 0 તો x નો આન્સર તો થઈ ગયો એક 1/8 એક આન્સર બી થશે. અને બીજી વેલ્યુ કઈ થશે તો નિર્ણાયક સંખ્યાઓ f' બરાબર 0 લેવાથી જે મળે એ અને f' બરાબર ઇન્ફાઇનાઇટ લેવાથી જે વેલ્યુ મળે એને આપણે કહીએ નિર્ણાયક બિંદુઓ અથવા નિર્ણાયક સંખ્યાઓ બરાબર. તો f' 0 તો અપ ઉપરથી થાય f' ઇન્ફાઇનાઇટ ક્યારે થાય જ્યારે નીચેની વેલ્યુ 0 લેવાથી. તો x ની વેલ્યુ 0 એ પણ આપણો શું થાય આન્સર નિર્ણાયક બિંદુમાં આવે બરાબર. તો આ નિર્ણાયક બિંદુ મેળવી લીધા બરાબર. તો આ બે બિંદુઓ અને બીજા બિંદુઓ કયા લઈએ આપણે f-1 અને f1 બરાબર. f-1 અને f1 આપણે લઈએ અને આ બંને લઈએ. હવે આ બંને માટે સ્થાનીય કિંમત મળે કે નહીં મળે એ ચેક કરવા માટે આપણે શું કરીએ બરાબર. તો આનું સેકન્ડ વિકલન કરવું પડે ને આનું આપણે ફરી વિકલન કરીએ અને એમાં વેલ્યુ મૂકીએ. જો એ બંને વેલ્યુ મૂકવાથી ઇક્વલ ટુ નહીં થાય. ચલો આનું વિકલન કરીએ તો શું થાય તો થશે આનો સ્ક્વેર કરીએ એટલે કેટલા થઈ જશે x ની 4/3 થશે બરાબર. x ની 2/3 અચળ ઉપરનાનું વિકલન થશે 16 બરાબર. ઉપરનું અચળ રાખીએ એટલે કે 16x - 2 અચળ રાખીએ ત્યારે શું થશે 2/3 ઇન્ટુ x ની કેટલી થશે માઇનસ 1/3. જો 1/8 મૂકવાથી આ વેલ્યુ 0 નહીં થાય બરાબર. અને 0 મૂકવાથી શું થશે 0 મૂકવાથી આ ટર્મ 0 અને અહીંયા 2 આખું ટર્મ 0 મતલબ ઇક્વલ ટુ 0 થઈ જશે બરાબર. ક્લિયર થયું. તો એના માટે પછી આમાં તો આપણે ફર્સ્ટ વિકલિત કસોટી જ આપણે વાપરીએ બરાબર. આના માટે આપણે શું યુઝ કરીશું ફર્સ્ટ વિકલિત કસોટી આપણે યુઝ કરીએ પ્રથમ વિકલિત કસોટી બરાબર. અને પછી એના ઉપરથી એટલે કે આ બે વેલ્યુ અને આ બે વેલ્યુ મળી એક મિનિટ આ બે વેલ્યુ એમાંથી તમારે જે સૌથી મોટી વેલ્યુ એ વૈશ્વિક મહત્તમ થશે અને સૌથી નાની વેલ્યુ એ વૈશ્વિક ન્યૂનતમ થશે બરાબર. ક્લિયર થઈ ગયું. આના માટે પ્રથમ વિકલિત કસોટી યુઝ કરી લેજો બરાબર તમે. હવે એના પછી લઈએ ક્વેશ્ચન. તો fx sin x cos x ની મહત્તમ કિંમત શોધવાની છે. તો પહેલા આપણે શું કરી લઈએ f' ફાઇન્ડ કરીએ તો f' શું cos x - sin x આને આપણે શું પુટ કરી દઈએ 0 તો કેટલા થશે cos x sin x એટલે કે tan x નો આન્સર 1. તો tan નો આન્સર 1 ક્યારે હોય તો x ની વેલ્યુ શું હોય π/4 હોય ત્યારે અથવા π+π/4 અથવા થશે એટલે આપણે આને જનરલમાં લખી શકીએ 2k pi આને આપણે જનરલમાં લખી શકીએ k pi + π/4 બરાબર. આ થઈ ગયું. હવે આને આપણે ફરીવાર આપણે મહત્તમ કિંમત શોધવાની છે તો આપણે આને ફરીવાર વિકલન કરવું પડશે ને f''x. તો f''x મૂકીએ તો શું થશે -sin x -
cos x બરાબર. હવે x ની વેલ્યુ પહેલા પુટ કરીએ π/4 બરાબર. x ની વેલ્યુ શું પુટ કરીએ π/4 પુટ કરવાથી શું થશે -1/√2 અને -1/√2 એટલે -√2 થશે <0 તો મહત્તમ કિંમત, તો એ મહત્તમ કિંમત આપણને ક્યાં મળે x ની π/4 આગળ મળે. તો π/4 આગળ મૂકીએ તો f π/4 ફાઇન્ડ કરીએ તો કેટલા થશે 1/√2 + 1/√2 2/√2 એટલે આન્સર થશે √2 બરાબર. ક્લિયર થઈ ગઈ. આ મહત્તમ કિંમત મળી ગઈ બરાબર. ન્યૂનતમ શોધવાની કીધું હોય તો આપણે પુટ કરીએ π + π/4. આમાં π + π/4 એટલે કે 5π/4 પુટ કરીએ તો સાઇન નેગેટિવ અને આ પણ નેગેટિવ એટલે આ પોઝિટિવ થશે. તો x ની જગ્યાએ તમારે શું મૂકવાનું અહીંયા 5π/4 એટલે એ શું થશે એની ન્યૂનતમ કિંમત બરાબર. અથવા આની એક બીજી મેથડ પણ છે કે sin x + cos x છે. તો એની મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવવી હોય તો આમાં જોઈએ તો આ જે સમીકરણ છે એને આની સાથે કમ્પેર કરીએ. a sin x + b cos x સાથે કમ્પેર કરીએ અને આમાં r ફાઇન્ડ કરીએ. તો r એટલે શું તો a² + b². તો આપણો જે ક્વેશ્ચન છે એમાં r ની વેલ્યુ શું થશે √2 થશે બરાબર. તો આની જે મહત્તમ કિંમત થશે એ -r થી +r થશે એટલે કે -√2. આપણો જે આન્સર છે એ શું થશે -√2 થી +√2. તો ન્યૂનતમ કિંમત -√2 અને મહત્તમ કિંમત કેટલી √2 બરાબર. આ ક્વેશ્ચનને તમે આ રીતે પણ ડાયરેક્ટ કરી શકો બરાબર. એના પછીનો ક્વેશ્ચન છે 11 નંબર નેક્સ્ટ ક્વેશ્ચન છે. એના માટે તમને શું કે fx બરાબર અંતરાલ આપેલો છે x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે છે તો તમારે a ની કિંમત શોધવાની બરાબર. હવે આ ટાઈપના તમારે ક્વેશ્ચન MCQમાં પૂછાશે બરાબર. તો અહીંયા શું તો પહેલા મહત્તમ ન્યૂનતમ કિંમત શોધવાની. તો f' તો શોધવું પડશે. f' શું થશે 4x³ માઇનસ કેટલા થશે 1 2 4 x થશે અને પ્લસ a. ઓકે બરાબર. આ થઈ ગયું. હવે x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે મતલબ f'1 બરાબર શું થશે 0. f'1 0 મતલબ 4 - 124 પ્લસ a = 0. તો a નો આન્સર શું થશે 120 બરાબર. ક્લિયર થઈ ગયો આમાં. કારણ કે x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે એનો મતલબ કે x ની 1 કિંમત માટે તો f'(x) તો 0 જ હશે. કારણ કે તો જ આપણે મહત્તમ કિંમત ધારણ કરી શકીએ, મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધી શકીએ ને જ્યારે આપણે નિર્ણાયક વેલ્યુ શોધીએ ત્યારે બરાબર. હવે આના તમને ક્વેશ્ચન તમને 3 આપી MCQ 3 કરી લઈએ બરાબર. તો x² = 2y પરનું 0 5 થી સૌથી નજીકનું બિંદુ શોધો બરાબર. તો અહીંયા જોઈએ કે x² = 2y એટલે આ શું થઈ ગયું એના ઉપરનું બિંદુ આપણે શું કહી શકીએ કે જો x ને આપણે x લઈએ તો y શું થશે x²/2 થશે બરાબર. હવે આના પરનું 0 5 થી સૌથી નજીકનું બિંદુ ને તો આપણે અંતર શોધીએ. આ બિંદુને a કહીએ અને આ બિંદુને p કહીએ તો AP શોધીએ બરાબર. તો AP શું થશે AP² શોધી લઈએ તો કેટલા થાય x - 0² પ્લસ x²/2 - 5² એટલે કે આ સમીકરણ થશે x² અને આ સમીકરણ થશે x² - 10/2 થશે. હવે આની ન્યૂનતમ કિંમત શોધવાની એટલે કે આને fx લઈ લઈએ અને આનું શું કરીએ આપણે વિકલન કરીએ. આનું વિકલન કરીએ તો શું થશે 2x થશે. આના હોલનું વિકલન શું થશે તો પહેલા 1/4 થશે. આનું 2 × x² - 10 થશે અને x² નું કેટલું થશે 2x. તો આ 2 અને 2 કેન્સલ આની સાથે તો કેટલા થશે 2x પ્લસ x³ - 10x થશે બરાબર. આ થઈ ગયું f' બરાબર. આ f' ને શું લઈ લઈએ આપણે 0 એટલે કે x³ - 8x = 0. તો એક x નો આન્સર થશે 0 અને x નો આન્સર થશે 2√2 બરાબર. x નો આન્સર 0 લઈએ ત્યારે y 0 થશે બરાબર. એટલે કે સૌથી નજીકનું બિંદુ કીધું છે ને તો આપણે અહીંયા પહેલા f'(x) પણ ફાઇન્ડ કરવું પડશે. f'(x) ફાઇન્ડ કરીએ તો શું થશે f'(x) તમને x³ - 8x મળ્યા તો પેલું થશે 3x² - 8 બરાબર. x ની વેલ્યુ 0 મૂકવાથી શું થાય -8 બરાબર. એટલે કે <0 તો એ અંતર શું થશે મહત્તમ થશે બરાબર. મહત્તમ આપણને તો સૌથી નજીકનું કીધું છે એટલે અંતર ન્યૂનતમ હોવું જોઈએ. તો આપણે x ની કિંમત શું લઈએ 2√2. હવે x ની કિંમત 2√2 લઈએ. x ની કિંમત 2√2 અહીંયા મૂકીએ તો 2√2 અને અહીંયા મૂકીએ 2√2 એટલે કે 4 × 2/2 2 કેન્સલ 4 તો આપણું બિંદુ કયું થશે 2√2 4. તો આ થઈ ગયો આમ
આ તો સિમ્પલ એક્ઝામ્પલ કે આ એક એફએક્સ આપેલા હોય તો તમે શોધી શકો, પણ આ રીતે જ્યારે ક્વેશ્ચન આપેલો હોય તો તમને ધ્યાન રાખવું પડે કે આના પરનું એક બિંદુ શોધો, એ અને આ જે આપેલું છે બિંદુ એના પરથી તમે એફએક્સ મેળવી લો, પછી તો રીત આપણે એની થઈ ગઈ, એફએક્સ આવી ગયા પછી તો રીત એની જ કે આપણે શોધો, એને 0 લઈને એક્સ નિર્ણાયક બિંદુઓ શોધી લો, પછી આમાં પુટ કરો. હવે લેસ દેન 0 તો મહત્તમ એટલે કે સૌથી દૂરનું બિંદુ, પણ આપણને નજીકનું શોધવાનું છે કે અંતર શું થવું જોઈએ, ન્યૂનતમ થવું જોઈએ, તો ન્યૂનતમ માટે એક્સ ની કિંમત શું મૂકીએ આપણે 2√2. બરાબર, ક્લિયર થઈ ગયું આમાં. રીતે આ 28 નંબરનો ક્વેશ્ચન 28 અને ઓકે. ચલો હવે આપણે જે બાકીના ક્વેશ્ચન છે એ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે 28, 29 અને બાકીના તમને 30 ક્વેશ્ચન જેટલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું. ઓકે, ક્લિયર થઈ ગયું. તો આપણે આ જે બધા ઉપયોગ જોયા એ તમે બધા ઉપયોગ અને બધાના જે સમીકરણ છે, બધાના જે ફોર્મ્યુલા છે, બધાની જે મેથડ છે એ તમે દેખી લેજો એકવાર. બરાબર, એના જે મેં ક્વેશ્ચન કરાયેલા છે એ પણ તમે સોલ્વ કરી લેજો. બરાબર, પછી આપણે એના બાકીના જે ક્વેશ્ચન છે એ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે, ક્લિયર. આ ક્વેશ્ચન છે એ સોલ્વ કરવાનો ટ્રાય કરજો અને પછી દેખજો કે તમારાથી કેટલા સોલ્વ થયા. હું સોલ્વ કરાવું એના પછી. બરાબર, ટ્રાય કરજો બધા ક્વેશ્ચન સોલ્વ કરવાનો. ઓકે, ચલો બાય બાય.